આપણા કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે. મેં તો ચાલો ફ્રી થઈ ગયા છે તો થોડીક વાર કે 5 મિનિટ છે તો એ કે આપણે વિડીયો બનાવ. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું માલેગાંવના બસ સ્ટેશને. તો આજની જર્ની રહેશે આપણી માલેગાંવથી પાટણથી. અને અત્યારે જો મસ્ત મજાની આપણી ભગવા કલરની લાગી ગઈ છે માલેગાંવ પાટણ. અને માલેગાંવથી નીકળવાનો ટાઈમ છે બપોરે 4 વાગે અને પાટણ પહોંચવાનો ટાઈમ છે સવારે 6 વાગ્યાથી 7 વાગે. ટોટલ આપણી જર્ની કહી તો 600 કિલોમીટરની આજની જર્ની આપણી રહેવાની છે. તો મારા ભાઈઓ આજની જર્નીમાં મોજ પડી જવાની છે. અને આ છે માલેગાંવનું બસ સ્ટેશન. 10 પ્લેટફોર્મનું માલેગાંવનું બસ સ્ટેશન બનાવ્યું છે. તો ચાલો ફટાફટ પહેલાં તમને બસ દેખાડી દેશી, રૂટ બોર્ડ દેખાડી દેશી અને આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ હારે મળાવી દેશી. તમને હું રૂટ બોર્ડ દેખાડી દઉં. માલેગાંવથી પાટણ વાયા રહેશે સટાણા, તારાબાદ, પીપલનેર, ચણમાલ, સોનગઢ, અમદાવાદ, મહેસાણા, ધીલેજ, પછી ઘણા બધા છે, બાલીસાણા અને છેલ્લું પાટણ રહેશે. અને આ રીતની આપણી રહેશે મસ્ત મજાની જીએસઆરટીસીની મહેસાણા ડિવિઝનની રહેશે અને પાટણ ડેપોને આપેલી છે. તો માલેગાંવની તમને વાત કરી દઉં તો માલેગાંવમાં અહીંયા 75% વસ્તી મુસલમાનની છે અહીંયા. કારણ કે મેન અહીંયાથી માલેગાંવ સુરત બહુ બસ હાલે છે. એટલા માટે હાલે છે કે આ લોકો અહીંયા આપણા સુરત એટલે સિલ્ક સિટી અને ડાયમંડ સિટી આ લોકો એ હારે જોડાયેલા છે. અને અત્યારે અહીંયાથી વાત કરું માલેગાંવથી જે સફેદ કપડાં જાય છે એ માલેગાંવથી સુરત જાય છે. બધી માલેગાંવની બનાવટ છે એટલે બે એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે તમને માલેગાંવ અને સુરતની બસ તમને ઘણી જોવા મળે. માલેગાંવથી તમારે શેરડી જવું હોય તો શેરડી તમારે અહીંયાથી સાવ નજીક રહેશે. 2 કલાકનો રસ્તો રહેશે એટલે કે 90 કિલોમીટર રહેશે. અને અહીંયાથી તમારે નાસિક જવું હોય તો 110 કિલોમીટર રહેશે. અને આ છે બધી જો મહારાષ્ટ્રની બસો બધી. 4 વાગે અને 5 મિનિટે આપણે માલેગાંવના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે. અને આમાં 2 ડ્રાઈવર રહેશે. 2 ડ્રાઈવર રહેશે ને કા? યસ, આમાં 2 ડ્રાઈવર, એક ડ્રાઈવર એને આ બીજા ડ્રાઈવર સાહેબ આપણા અને કંડક્ટર સાહેબ અંદર ગયા ટિકિટ ચેકિંગ માટે. ચાલો હવે નીકળી ગયા છીએ આપણે માલેગાંવના બસ સ્ટેશનથી. આગળથી તમને મેં કીધું ને જે આગળથી સર્કલ છે ને, સર્કલથી જમણી બાજુ જશો ચેતના ડાઇનિંગ હોલ છે. જમવાની જબરદસ્ત વ્યવસ્થા છે, મજા આવી જશે જમવાનું. માલેગાંવથી આપણે નીકળી ગયા છીએ અને ચાલો હું તમને પહેલાં બે બધું આપણી બસ દેખાડી દઉં. 2x1નું કોમ્બિનેશન રહેશે. જોઈ લેજો, આ બાજુ 20 સીટ રહેશે, આ બાજુ 10 સીટ રહેશે અને અહીંયા બાજુ રહેશે 10 સોફા અને આ બાજુ 5 સોફા રહેશે. યાર મસ્ત મજાની છે ને ભગવા કલરની. અને પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે અને ફાયર સ્ટોપની બોટલ મળી જશે. બસ ભાઈઓ બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખે. એટલે આમાં તો સ્પેસ ઘણી બધી જો. અને આમાં જે હવે આવ્યા છે ને, હું તમને કીધું છું આમાં જે સ્ટેન્ડ આપ્યા છે ને હાથ રાખવા માટે એનામાં સિંગલ આપ્યા છે. અને હવે એમની જે બસ આવી છે ને એટલે કે જે આપણે પર્પલ કલરની એમાં ડબલ ટૂંકમાં હેન્ડલ આપ્યા છે કે હાથ રાખવા માટે ને બેને અલગ અલગ ટૂંકમાં સેપરેટ આપ્યા છે. એટલામાં જો આમાં સિંગલ જ આપ્યા છે હેન્ડલ બધાય. અને જો ચાર્જિંગની જો મસ્ત મજાની વ્યવસ્થા જો. ટિકિટ આવી ગઈ છે આપણી. અને પાટણથી માલેગાંવથી પાટણ ટોટલ કિલોમીટર કહી તો 654 દેખાડ છે. ઓમ ટોટલ કહી તો આમાં 700 કિલોમીટર છે. અને સીટિંગની પ્રાઇસ 649 રૂપિયા અને સ્લીપરની પ્રાઇસ 80 રૂપિયા એડ કરી નાખો એટલે 730 રૂપિયા. બીજા ડ્રાઈવર સાહેબ આપણા આવી ગયા છે મેદાનમાં. કારણ કે પહેલાં ડ્રાઈવર સાહેબ જો એ પછી હમણાં ફ્રી થશે એટલે એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશી. અને આપણી પાસે જોઈ લે આવી ગયા છે આપણા દેવભાઈ. અને પહેલાં ડ્રાઈવર સાહેબ તમારું નામ જણાવી દો અમને. ઠાકોર રૂપેશભાઈ. ઠાકોર રૂપેશભાઈ. અચ્છા ઠાકોરભાઈ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 5.5 વર્ષથી. 5.5 વર્ષ થઈ ગયા. અચ્છા, ક્યાં રૂટમાં હાલતા 5.5 વર્ષથી કે આ જ રૂટમાં હાલો છો માલેગાંવ પાટણમાં? લગભગ વધારે તો 5 વર્ષથી માલેગાંવ પાટણ. પહેલા ભુજ હતા. અચ્છા, ભુજ હાલતા, પાટણ ભુજ હાલતા. ભુજ ડેપોમાં જ હતા. અચ્છા, ભુજ ડેપોમાં જ હતા. અચ્છા, પછી અહીંયાથી અહીંયા આવી ગયા પાટણ. પછી 3 વર્ષ પછી ટ્રાન્સફર થઈ ગયા પાટણ હાલ. અચ્છા, પાટણમાં. વાહ ભાઈ વાહ. એટલે આવ્યા ત્યારથી અહીંયાથી પાટણમાં જ હાલો છો? પાટણ માલેગાંવ. અચ્છા, હવે આ ડ્રાઇવિંગ અત્યારે કરશે. તમે ક્યારથી ડ્રાઇવિંગ લેશો હાથમાં? સુરત. અચ્છા, સુરતથી તમારે લેવાનું, પછી સુરતથી પાટણ લગી તમારે ચલાવવાનું. અને પછી આ ડ્રાઈવર સાહેબ આપણા આરામ કરશે. અચ્છા, આપણો જમવા માટેનો હોલ્ટ ક્યાં રહેશે નાઇટમાં? નાઇટમાં સોનગઢ.
અચ્છા સોનગઢ રહેશે. એક રહેશે બે રહેશે આપણા? બે. બે રહેશે ને, એક સાંજ માટે ને એક રાત માટે. અચ્છા બીજી કઈ હોટલ રહેશે આપણે? બીજી બસેરા હોટલ. અચ્છા બસેરા હોટલ. યસ, બે હોટલ રહેશે આ રીતે. અચ્છા ડ્રાઈવર સાહેબ તમારે રહેવાનું ક્યાં પ્રોપર? પ્રોપર વિસનગર. અચ્છા વિસનગરના છો? વાહ ભાઈ વાહ, આપણા ડ્રાઈવર સાહેબ પ્રોપર વિસનગરના છે. અચ્છા વિસનગરમાં અહીંયા એસટીમાં આવ્યા ત્યારથી રહ્યો છો કે પહેલેથી તમારું વિસનગર જ છે જન્મસ્થળ? જન્મથી જ વિસનગર. અચ્છા જન્મ સ્થળ જ એમનું વિસનગર છે. અચ્છા વિસનગરથી આપણે પાટણ કેટલું થાય? 50 કિલોમીટર. બસ. અચ્છા વિસનગરથી પાટણ 50 કિલોમીટર થઈને આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે ઠાકોર સાહેબ આપણા લેશે હવે સુરતથી ડ્રાઇવિંગ હાથમાં લેશે. તો ચાલો ધન્યવાદ સાહેબ. ચાલીસ કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે અને અત્યારે વાગી ગયા છે 4 વાગે અને 53 મિનિટે આવી ગયા છીએ આપણે સટાણા બસ સ્ટેશને છે. આ ટોટલ પ્લેટફોર્મ કહી તો 15 પ્લેટફોર્મનું સટાણાનું જબરદસ્ત બસ સ્ટેશન છે. માલેગાંવથી પણ ઘણું મોટું બસ સ્ટેશન છે. જો અને આપણા દેવભાઈ આજે આપણે હારે વ્લોગ છે એટલે એ પણ વ્લોગ બનાવે છે. આજે સમય સંજોગે અમે 2 જણા ભેગા થઈ ગયા છીએ અને જો આ છે સટાણા બસ સ્ટેશનનું. અહીંયા જો તમને ખાવા પીવાની બધી વ્યવસ્થા મળી અને જબરદસ્ત મસ્ત મજાનું મોટું સટાણાનું બસ સ્ટેશન બનાવ્યું છે. પિસ્તાલીસ કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે અને આવી ગયા છીએ આપણે હોટલ સાહુ પેલેસ. અહીંયા ચા પાણી નાસ્તા માટેનો 15 થી 20 મિનિટનો હોલ્ડ કરવામાં આવ્યો છે. આપણે સટાણા બસ સ્ટેશનથી 15 કિલોમીટર જેટલું આ થાય છે આ હોટલ સાહુ પેલેસ છે. અને સટાણાથી પીપલગાંવ આવે છે અહીંયાથી. તો એ અહીંયાથી આપણે માનો અહીંયાથી 30 થી 35 કિલોમીટર જેવું અહીંયાથી પીપલગાંવ રહેશે. તો આ જે વચગાળાનો રસ્તો છે એમાં ડુંગળી તમે કહો ને કે એક્સપોર્ટ અહીંયાથી ડુંગળી બધી થાય છે. અને ટૂંકમાં આપણા આખા એશિયામાં કહી તો અહીંયા ડુંગળીનું ઉત્પાદન સૌથી ઝાઝું છે. અને જો હજી તો આ સ્ટેટ હાઈવે છે, હજી નેશનલ હાઈવે આને ઘોષિત નથી કર્યો. હજી હમણાં જ થોડાક ટાઈમથી હમણાં રોડ બને છે અને આગળ સટાણાથી આપણે નીકળ્યા ને ત્યાં પણ હજી થોડું કામકાજ ચાલુ હતું અને અત્યારે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે એટલે આ રોડ ચાલુ કરી નાખ્યો છે. અહીંયા 15-20 મિનિટ માટેનો ચા પાણી માટેનો હોલ્ડ છે. તો ચાલો હવે આપણે ચા પાણી પી લઈએ. તો આપણા કંડક્ટર સાહેબ, શું નામ છે તમારું? જિજ્ઞેશભાઈનું આપણે હમણાં ઇન્ટરવ્યૂ લઈ લઈએ પણ અત્યારે ચા પાણી પીવા માટેનું છે. અને 2 ઠાકોરભાઈ છે આપણા, 2 ઠાકોરભાઈ છે. હવે આમનું પણ આપણે નિરાતે ઇન્ટરવ્યૂ લઈશું. જો અહીંયા હોટલ છે, અહીંયા ચા પાણી પીવા માટેનો હોલ છે. તો જો ચા આવી ગઈ છે, એ લોકોનો નાસ્તો આવી ગયો છે અને આપણા દેવભાઈ તો ચાલો બધાય આવી જાજો ચા પીવા. તો આપણે હોટલેથી નીકળી ગયા છીએ અને હોટલેથી નીકળતા જો તમે આગળ અહીંયા 5 કિલોમીટરના અંતર આવશે માંગી તુંગીની ચોટી આવે છે. અહીંયા જૈન લોકોનું છે, અહીંયા જૈન લોકોનું મંદિર છે. અહીંયા ઋષભદેવનું 108 ફૂટની આ લોકોની પ્રતિમા છે ઋષભદેવની જૈન લોકોનું. અને અહીંયા 3000 સીડી ચડીને અહીંયા અવાય છે દર્શન માટે. અને ઘણા જૈન સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી અને ક્યાંથી બધે અહીંયાથી દર્શન કરવા આવે છે. અને અહીંયાથી પીપલને રહેશે 23 કિલોમીટર. તાહારાબાદ આવી ગયું છે ગામ છે અહીંયાથી સુરત તમારે જવું હોય તો 185 કિલોમીટર રહેશે અને પીપલને રહેશે 21 કિલોમીટર. માલેગાંવ 54 કિલોમીટર અને નામમૂર રહેશે 24 કિલોમીટર. અને આપણા ભાઈ છે, ચાલો અહીંયા મળ્યા હતા આપણાને, આ ગોંડલ નાસિકમાં મળ્યા હતા આપણાને ભાઈ છે એનું પણ. ક્યાં નામ હે આપકા ઇન્સ્ટા આઈડી કા? GSRTC લવર્સ ગ્રુપ. અરે વાહ, ચલો જોઈ લેજો, એનું પણ એક વાર ચેકઆઉટ કરજો. ડ્રાઈવર સાહેબ આપણે આવી ગયા છે હવે, કારણ કે હવે ઓલા ડ્રાઈવર સાહેબ આ બેમાંથી એક રાત્રે હોતા નથી, બરોબર ને? બે જીગરિયા છે અને 2 હારે જ હોય છે અને 2માંથી એકય રાત્રે હોવાનું નહીં. 2 ભાઈઓને જ્યારે ઈચ્છા થાય ત્યારે ચલાવી લે, બરોબર ને? 2 ઠાકોર સાહેબ છે. ચાલો હવે તમારું આખું નામ જણાવી દો અમને. મારું નામ છે ઠાકોર ભરતીજી ખોડાજી. વાહ ભાઈ, વડનગર. વડનગર. વાહ ભાઈ, આપણા મોદી સાહેબના ગામના. અચ્છા ઠાકોર સાહેબ, તમારે કેટલા વર્ષ થઈ ગયા જીએસઆરટીસીમાં? આપણે 5.5 વર્ષ થઈ ગયા છે. 2 ઠાકોર સાહેબ હારે જ આવી ગયા માલેગાંવ પાટણમાં? બે ભુજમાં હતા. અચ્છા, રાપરમાં. રાપર સુરત કરતા. અચ્છા, રાપર સુરત કરતા. વાહ ભાઈ વાહ. બદલી થઈ પાટણમાં આવી ગયા. અચ્છા, પાટણ માલેગાંવ બદલી. અચ્છા, પાટણમાંથી પાટણ માલેગાંવ. અચ્છા, અને કેટલા જ્યારથી આવ્યા ત્યારથી તમે પાટણ માલેગાંવમાં? અચ્છા, વાં કેટલા કામ કર્યું તમે સુરત રાપરમાં? એમાં કર્યું 2 વર્ષ. 2 વર્ષ.
અચ્છા પછી 3 વર્ષથી આમાં બે જણા આમાં બે. બે ભાઈઓ એવા બે હે સાથે જ અમારી હે ને? નોકરી સાથે જ હોય હા ભાઈઓ છે યાર, આ બધા હૃદયથી હૃદયના તાર જોડાયેલા અમારી છે નોકરી નાસિક લખાય તો નાસિકમાં અમારે બે જણ સાથે જ હોય હે ને? હા કારણ કે સૌથી પહેલા અમરેલી નાસિક ચાલુ થઈ હતી ને કે પાટણ નાસિક પાટણ નાસિક ચાલુ થઈ હતી ને ત્યારે આ બે જ જણા લઈ આવ્યા વાળા હતા, બે ભાઈઓ, બે ઠાકોર સાહેબ છે, બે જણા પાટણ નાસિક પહેલી ટ્રીપ અમને કરી હતી અને એની ટ્રીપ કરી હતી આપણા દેવભાઈ પહેલી ટ્રીપ આપને બનાવી હતી ને પાટણ નાસિક ઇનોગ્રલ રન આપને દેવભાઈ ને બનાવ્યા હતા પાટણ નાસિક કા. અચ્છા તમારે રહેવાનું તો વડનગર? વડનગર અચ્છા અત્યારે હવે બે ભાઈઓ થોડું ડ્રાઇવિંગ ચાલુ રાખશો? અચ્છા આપણે જમવા માટે હોલ્ટ ક્યાં રહેશે? સોનગઢ કરી અચ્છા સોનગઢમાં જો રહેશે ને. અચ્છા એ 4 વાગે આપણે નીકળ્યા માલેગાંવથી. પાટણ આપણે કેટલા વાગે પહોંચીએ? સવારે 7:30 7 સાડા 7 પહોંચી જશે. અચ્છા પછી પાટણથી પાછા તમે કેટલા વાગે નીકળો છો આજ ગાડી લઈને? આ ગાડી લઈને નીકળવાની બસના 5:15 વાગે 5:15 વાગે પાટણથી? પાટણથી માલેગાંવ. અચ્છા પાટણથી માલેગાંવ. અચ્છા ઘરે ક્યારે જવા મળે તમારે? ઘરે તો કાલે જઈને ઉતરી જવાનું ને. અચ્છા કાલે? કાલે અચ્છા અચ્છા અહીંયાથી કેટલું થાય તમારું? 70 કિલોમીટર થાય તમારું 70 કિલોમીટર થાય ને? બધું ઘર પરિવાર બધું અહીંયા? બધું ત્યાં વડનગર. અચ્છા અહીંયાથી કાલ ઉતરી જશો પછી પરમદી ચડશો? હા પરમદી પાછા રીતે નોકરી પાટણ. હા પાટણથી પરમદી કાલ નહીં ચડો? કાલે નહીં, કાલે નોકરી પૂરી થઈ જાય. અચ્છા કેટલા દીએ તમને? એક દી? અચ્છા અઠવાડિયે એક દી મળે ને? હા અઠવાડિયે એક દી મળે. અચ્છા ઓમ તમે ઓમય ઘરે જઈ શકો છો ને અહીંયાથી તો પાટણથી તો? હા જઈ શકાય. અચ્છા તમે રોજ જાઓ છો કે અહીંયા જ સુઈ જાઓ છો? હા રોજ ઘરે. રોજ ઘરે જાઓ? હા, નોકરી પૂરી કરી ઘરે જતું રહું. દુનિયાનો છેડો ઘર. દુનિયાનો છેડો ઘર. હા માણસ છેલ્લે કંટાળીને ક્યાં જાય? ઘરે જાય. ઘરે જાય. હા યાર આપણા બીજા ઠાકોર સાહેબ દાંત કાઢે છે પણ સાચી વાત છે ને ઠાકોર સાહેબ? દુનિયાનો છેડો ઘર. માણસ થાકે ને એટલે સીધો ઘરે જાય અને ઘરેથી થાકી હા તો નોકરી આવે. ઘરેથી થાકીને આવે ને એટલે સીધો નોકરી આવી જાય. ચાલો બે ઠાકોર સાહેબ છે, મજા. ભાઈ પહાડ સેક્શન જો આખું યાર મોજ પડી જાય આવામાં તમે આવ્યા હોય તો. અને એમાંય ચોમાસું હોય એટલે આ લીલું છમ બધું જોવા મળશે. બસ એક આ રોડ થોડા ટાઈમમાં આવે. હે ઠાકોર સાહેબ આ રોડ કેટલા ટાઈમથી છે? આ રોડ કેટલા ટાઈમથી છે? આવું જ છે ને ઠાકોર સાહેબ કે જ્યારથી અમે આવ્યા ને ત્યારે આવું જ છે ઈ કે હવે ભાઈ સરકારને કંઈ થોડા રોડ ચાલુ કરો કંઈ મસ્ત મજાનું. એટલે આ નેશનલ અત્યારે તો સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે નથી હજી આને કર્યો છે. એટલે જુઓ યાર જો ઉપર અહીંયા મંદિર છે તમને સામે દેખાતું હોય છે પણ કંડક્ટર સાહેબ કહે છે કે અહીંયા જવાનો કોઈને રસ્તો જ નથી ખબર અને શેનું મંદિર છે એ ખબર નથી પણ અત્યારે આ લગી અહીંયા કહેવામાં આવે છે કે અહીંયા ઉપર જવાનો કોઈ રસ્તો જ નથી. જો તમને 6 વાગે અને 16 મિનિટે આવી ગયા છીએ પીપલનેર બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયા 100 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને જો તમે 1 2 ને 4 થી 5 પ્લેટફોર્મનું પીપલનેરનું બસ સ્ટેશન છે અને આપણી આવી ગઈ છે આવડી આ માલેગાંવ પાટણ. અહીંયાથી તમે માનો કે 5 થી 6 પેસેન્જર બુકિંગવાળા છે એટલે અહીંયા બોર્ડ કરશે અને તમને પીપલનેરનું બસ સ્ટેશન દેખાડી દઉં. करंजाटी 9043 करंजाटी नवापाड़ा पुण्यालपाड़ा कुट्टरकाम टेंबा करंजाटी. સનસેટ જો યાર મસ્ત મજાનો. આ કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે. મેં તો ચાલો ફ્રી થઈ ગયા છે તો થોડીક વાર કે 5 મિનિટ છે તો એ કે આપણે વિડીયો બનાવી લઈએ. કંડક્ટર સાહેબ પહેલાં તમારું શુભ નામ જણાવી દો અમને. જીગ્નેશ દવે. દવેભાઈ. અરે ભાઈ હર હર મહાદેવ અદાને. હર હર મહાદેવ. અચ્છા હવે અદા તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? હું જીએસઆરટીસીમાં 2011થી ફરજ બજાવી રહ્યો છું. લગભગ 13-14 વર્ષની સર્વિસ છે મારી. અને આ રૂટમાં માલેગાંવ પાટણમાં હું લગભગ છેલ્લા 5.5-6 વર્ષથી ફરું છું. વાહ 5.5-6 વર્ષથી? 5.5-6 વર્ષ. વાહ ભાઈ વાહ. અને મહારાજ આપણે તમારે રહેવાનું ક્યાં? મારે રહેવાનું પાટણ રહેવાનું હાલ. અચ્છા પાટણ રહેવાનું? પ્રોપર પાટણમાં જ? પ્રોપર પાટણમાં છે. અચ્છા પાટણમાં કેટલા વર્ષથી તમે છો? પાટણમાં તો મારો જન્મ થયો ત્યાંથી. તમારો જન્મ જ પાટણમાં છે?
અચ્છા આમાં તમારે એસટીમાં આવ્યો એને કેટલો ટાઈમ થયો? એસટીમાં આવ્યા એને એસટીમાં આવે ને 13-14 વર્ષ થયા. એ 14 વર્ષ થઈ ગયા. 2011ની સાલમાં આવ્યા હતા. અરે. એમાં ભરતી 2011 સાલમાં ભરતી થયા. અદા તો જૂના જોગી નીકળ્યા ભાઈ. હા. અચ્છા અદા એક આપણો માલેગાંવથી પાટણનો એક રૂટ જણાવી દો આપણો. પાટણ માલેગાંવ અમારી બસ છે એ પાટણ ડેપો દ્વારા સંચાલિત થાય છે. જેમાં પાટણથી ઉપડવાનો ટાઈમ સાંજે 5:15 છે, 5:15. અચ્છા અને રિટર્નમાં માલેગાંવથી પાટણ ઉપડવાનો ટાઈમ બપોરે 4 વાગ્યાનો છે. 4 વાગ્યાનો. જે બસ પાટણ, મહેસાણા, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, અચ્છા બારડોલી, વ્યારા, સોનગઢ, નવાપુર, પીપલનેર, તારાબાદ, સટાણા થઈને માલેગાંવ જાય છે બસ. અચ્છા ટોટલ આપણા કિલોમીટર કેટલા રહેશે? ટોટલ સમથિંગ આ બસના કિલોમીટર 690 જેવું થાય છે. 690 જેવું થઈ જાય ને. અને કંઈક ડાયવર્ઝન હોય તો 5-10 કિલોમીટર આગળ પાછળ થઈ જાય. એક રોડ ખરાબ હોય, ડાયવર જોડ હોય તો વધુ શું 15-20 કિલોમીટર જેવું એ અલગ. અચ્છા ઓન બોર્ડ આપણે ટ્રાફિક બી આ રોડ પર રહે છે, રોડ ટ્રાફિક, જેના લીધે બી કિલોમીટર વધારે થવા પામે છે. અચ્છા ઓકે. આપણી એક સીટિંગની પ્રાઇસ કહી દો. આપણી સીટિંગની શું પ્રાઇસ રહેશે? સીટિંગની પ્રાઇસ આમાં 649 રૂપિયા છે. અને સ્લીપર 649 રૂપીસ. હા ઉપરના છે 729 રૂપિયા સ્લીપર કોચના. અચ્છા અને 729 રૂપીસ. અને સીટિંગના 649 રૂપિયા. અચ્છા આપણે જમવા માટેનો હોલ્ડ ક્યાં રહેશે અદા? જમવા માટેનો હોલ્ડ અમે સોનગઢ રાખીએ છીએ. અચ્છા તે પેસેન્જરોને અહીંયા વડતા, મહારાષ્ટ્ર, ઉનાળાને સગવડ મળી રહે હા તે માટે ગુજરાતી હોટલ આપણે શુદ્ધ શાકાહારી હોય છે, જે વ્યવસ્થિત મારવાડી બ્રાહ્મણ દ્વારા ચલાવે છે. વાહ ભાઈ વાહ. અને સારું અને શુદ્ધ ભોજન મળે હા. પેસેન્જરોને હા. એ આપણું આશય હોય ને હેતુ હોય, જેનાથી પેસેન્જરો બી ખુશ થાય અને અમને બી શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે હા. એ સુધી અમે ત્યાં આગળ હોટલે હોલ્ડ રાખીએ. અચ્છા આપણે કેટલી એક તો હોટલ ગઈ આપણે ઓલી ચા પાણી માટેની હતી. અચ્છા સોનગઢ આપણે કેટલા વાગે પહોંચશે? સોનગઢ સમથિંગ અમે પહોંચશું 8:30 વાગ્યાની આસપાસ. 8:30 વાગે આપણે સોનગઢ પહોંચી જશે. અચ્છા અહીંયાથી પછી અચ્છા તમારી બસ મેં 2 દીધી તો હું માર્ક કરું છું કે 2 દીધી જો તમારી ફૂલ હાલે છે. અચ્છા તમારે બુકિંગ કરવું હોય તો અમારે 4-5 દિવસ અગાઉ બુક કરવું પડે ને? હા, બુકિંગ કરવા માટે સમથિંગ તમારે 4-5 દિવસ અગાઉ બુકિંગ કરવું પડે. હા. કારણ કે આ બસ મહારાષ્ટ્રની હોવાથી હા. વધારે સ્ટેન્ડ હોવાથી લગભગ પેક જ રહેશે બસ આવી. અને પાટણમાં આપણે અદા ફરવાલાયક સ્થળ ક્યાં ક્યાં છે? પાટણમાં ફરવા માટે તમારે જવું હોય તો રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, જે આપણે કાચમાં લખ્યું હોય રાણકી વાવ. રાણકી વાવ જે કાચમાં લખેલું છે સિમ્બોલ મારેલું છે, GSRTC બસમાં રાણકી વાવ, હા એ આપણે ₹100 રૂપિયાની નોટમાં બી પાછળ અંકિત હા. કરેલું છે રાણીની વાવનું ચિત્ર. રાણકી વાવનો. અચ્છા બીજી હા જે તમે ત્યાં જઈને જોઈ શકો છો અને એની રૂબરૂ મુલાકાત લો તો સારામાં સારી બાબત કહેવાય. અચ્છા પાટણથી કેટલું થાય રાણકી વાવ અદા? પાટણથી લગભગ 5-1 કિલોમીટરની આસપાસ થાય. 5 કિલોમીટર જેવું થાય ને તો સાવ પાટણ બસ નજીક. સ્ટેન્ડથી 5-1 કિલોમીટરની આસપાસ થાય. અચ્છા આપણે સવારે કેટલા વાગે પહોંચી જશે આપણે પાટણ? આ બસ સવારે 7:30 પહોંચી જશે. 7-7:30 પહોંચી જાય ને? હા. અચ્છા અને પાછા સાંજે અને તમારે રહેવાનું તો પાટણમાં એટલે ઘરે જઈને આરામ તમારે થઈ જાય. હા. અચ્છા એક દી અદાને ઘર મળે ને એક દી ન મળે. અચ્છા અઠવાડિયે એક દી રજા મળી જાય ને? અઠવાડિયે દિવસ અમને રજા મળે. આ મોઢેરા લખ્યું છે? હા. મોઢેરા લખ્યું છે ને હા, ગાડીમાં? મોઢેરા લખ્યું. અચ્છા મોઢેરામાં મેન બસ સ્ટેશન કયું તમારું પાટણનું? ના, એટલે મોઢેરા કેવું છે, હા GSRTCમાં જે ડિવિઝનને જોવાલાયક સ્થળ જે સારામાં સારું છે હા એનો એ લોકો સિમ્બોલ ચિત્ર અંકિત કરે છે. મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર જોવાલાયક જગ્યા છે, અચ્છા જેને મોઢેરા એટલે મહેસાણા ડિવિઝનની બધી બસોને મોઢેરા ચિત્ર અંકિત કરે અચ્છા છે. મેન મહેસાણા છે ને? મેન મહેસાણા ડિવિઝનની બસ કહેવાય. પાટણ ડેપો મહેસાણા ડિવિઝનના અંદર. અચ્છા મહેસાણામાં કેટલા બસ સ્ટેશન ઇન્ક્લુડ કરેલા છે? મહેસાણામાં છે, એક આપણું પાટણ આવી ગયું. મહેસાણામાં સમથિંગ 12 બસ સ્ટેશન ઇન્ક્લુડ છે. 12 ડેપો આવે. અચ્છા 12 ડેપો છે. એમાં તો આપણે પાટણ ચાણસમાં આવી ગયું છે ને? પાટણ, ચાણસમાં, ઊંઝા, હારીજ, હા વિજાપુર, વિસનગર, વડનગર, કલોલ, કડી. અચ્છા એ આ બધે મહેસાણામાં ઇન્ક્લુડ છે. આ તમારું મહેસાણા પાટણમાં એ અંદર ઇન્ક્લુડ છે મહેસાણા, પાટણ બી. એટલે મહેસાણા ડિવિઝન લખ્યું છે ને પાટણ ડેપોને આપેલી છે. હા. ચરણ માલ ઘાટ સેક્શન હવે ચાલુ થઈ ગયો છે. બધા પદયાત્રી મને લાગે બધા આવતા લાગે છે. એક જ સરખા ડ્રેસ પહેરીને આવ્યા છે. અહીંયાથી હવે આખું ઘાટ સેક્શન ચાલુ થઈ ગયું. રાઠોડ સાહેબ કેટલા કિલોમીટરનો ઘાટ સેક્શન છે આપણો? 5 કિલોમીટરનો આપણો ઘાટ સેક્શન રહેશે. આ લોકો જો સંઘ છે, સંઘ મને લાગે હાલીને બધે જાય છે એટલા માટે અહીંયા જો એ લોકોનું સામાન માટે સ્પેશિયલી લોકોનો ટ્રેક્ટર ને બધું રાખ્યું છે.
અને આ છે ચરણમાલ ઘાટ સેક્શન છે. હજી આપણે એવું છે કે અહીંયાથી વાહ ભાઈ વાહ, અહીંયાથી જો નજારા જુઓ તમે. અને અહીંયા ભાઈ ચોમાસામાં આવો એટલે તો યાર તમારું દિલ ખુશ થઈ જાય. જો તમે અરે બાપરે ઘાટ સેક્શન જો ભાઈ તમે જબરદસ્ત. 5 કિલોમીટરનું છે. આપણે ઓલો નાસિક જેમ જ છે. નાસિકનો કેવો ઘાટ સેક્શન છે એ પણ મેન 5 કિલોમીટરનો જ છે. આ છે મહારાષ્ટ્રની બોર્ડર એ છે અને ટૂંકમાં આપણે ચેકપોસ્ટ કહી શકો અને એ લોકોનું આપણે ટોલ ગેટે પણ કહી શકો છો. અહીંયા ટોલ ગેટ અને ઓલી બાજુ સામે જો તમે ગાડી પડી છે એ પોલીસની છે. એ બાજુ ચેકિંગ પણ ચાલુ છે. હવે આપણે જમવા માટેનો હોલ છે એટલે કે હોટલ આવશે જમવા માટેનું એટલે નાઇટનું ડિનર માટેનું. અને આ જો 4 લેનનો રસ્તો છે મસ્ત મજાનો. હવે તો પાકો થઈ ગયો છે એટલે ઘણો સારો થઈ ગયો છે. અને હવે થોડી જ વારમાં આપણી 10 થી 15 મિનિટમાં આપણી હોટલ આવી જશે. 8 વાગે અને 16 મિનિટે આવી ગયા છીએ આપણે સોનગઢ આગળ. હોટલ ક્રિષ્ના છે. અહીંયા હોટલ આવી છે અને ગેસ્ટ હાઉસ પણ છે. તો અહીંયા આપણે રાતનો જમવા માટેનો હોલ્ડ કરવામાં આવ્યો છે. અને અહીંયાથી સોનગઢ બસ સ્ટેશન કહી તો અહીંયાથી માત્ર 1 કિલોમીટર છે એટલે કે આપણે સોનગઢમાં એન્ટર કરી ચૂક્યા છે. ચાલો તમને હોટલ દેખાડ દો. જો અહીંયા તમને નાસ્તા માટેનું ને ઠંડા પાણી માટેનું અહીંયા તમને સૂકો નાસ્તો બધું મળી જશે. અને અહીંયા છે આ લોકોની હોટલ છે જે જમવા માટે એટલે કે નાઇટનો ડિનર માટેનો અહીંયા હોલ્ડ કરવામાં આવ્યો. તો ચાલો હવે જાસી આપણે અંદર જમવામાં શું શું છે આજના મેનુમાં એ પણ આપણે જોઈ લઈએ. ગયા છીએ ક્રિષ્ના ડાઇનિંગ હોલ એટલે કે અહીંયા જમવા માટેનો હોલ છે આપણો નાઇટનો. અને આપણા દેવભાઈ બેસી ગયા છે કારણ કે દેવભાઈ જો એ બપોરે નીકળ્યા હતા ત્યારે એને પણ નાસ્તો પણ આપણું પેટ ફૂલ હતું એટલે મેં કીધું તમે જ જમી લ્યો. એટલે જો દેવભાઈ મસ્ત મજાનું. હા હા એ કે હા સાચી વાત છે. हाँ કંઈક ताकत तो होनी चाहिए. ताकत होना चाहिए ना. कुछ खाएंगे तभी ताकत आएगी तभी नाइट जर्नी होगी. मतलब 11 बजे निकला हूँ और सुबह उठा भी 7-8 बजे हूँ तो और सुबह पहुँचना भी 7 बजे तक है तो भी 12 घंटा ये हो गया और 12 घंटे की जर्नी हो गई तो खाना तो પડેગા. આપણા ભૂદેવ એટલે મહાદેવ પણ જોઈ લો. આપણા દવે સાહેબ જમવા બેઠી ગયા છે અને આપણા દહીં ઠાકોર સાહેબ હવે આવી ગયા છે જમવા માટે. એ લોકો આટલા જ્યારથી ટૂંકમાં ચાલુ થયું ત્યારથી લોકો અહીંયા જ જમે છે બરોબર ને. જ્યારથી એ લોકોને 5-5.5 વર્ષ થયા બધાને તો એ લોકો ત્યારથી જ અહીંયા જમવા માટેનો હોલ છે ક્રિષ્ના ડાઇનિંગ હોલમાં. સોનગઢથી અહીંયાથી 1 કિલોમીટર છે અહીંયાથી સોનગઢ બસ સ્ટેશન. અને જોઈ લો. તો ચાલો બધાય આવી જાજો. આપણે આજ જમવાનું નથી, આપણે મસ્ત મજાની લચ્છી પી લેશી કારણ કે આપણું પેટ આજે ફૂલ છે. તો આવી ગયા છીએ આપણે. પહેલાં તમારું હોટલનું નામ કહી દો. ઉમંગ હોટલ છે ને. અચ્છા અહીંયા ઉપર ગેસ્ટ હાઉસની પણ તમારે સુવિધા છે. અચ્છા એક તમારે આપણે હોટલનું એડ્રેસ કહી દો. આ કઈ જગ્યાએ આપણી હોટલ આવી છે? આરટીઓ ચેકપોસ્ટ સોનગઢ અને ગુજરાત બોર્ડર, નવાપુર બોર્ડર, મહારાષ્ટ્ર બોર્ડર. અચ્છા ઓકે. હવે અહીંયા જમવામાં શું શું મળે છે તમારે અહીંયા? જમવામાં વેજમાં બધું જ મળે આપણે તો. 130 રૂપિયા થાળી છે જમવાનું. અચ્છા અનલિમિટેડ 80 રૂપિયા મસાલા ખીચડી. અચ્છા 80ની મસાલા અનલિમિટેડ 130માં શું શું જમવાનું છે? દાળ ભાત શાક રોટલી પનીરની સબ્જી આવે બધું જ આવી જાય 130. અચ્છા હોટલનો શું ટાઈમ છે? 24 કલાક ચાલુ. રાત્રે 12 વાગ્યા સુધી જમવાનું ચાલુ. બાકી ચા પાણી તો આખી રાત ચાલુ. અચ્છા હું અહીંયા એસટીની આપણે તમારી આગળ કેટલી બસ આવે છે? 17-18 બસ આવે. એસટીની 17-18 આવે. બીજી લક્ઝરી આવે અલગથી. અત્યારે બીજી એસટીની એક આવી છે આપણે. કઈ આવી છે સાહેબ તમારી? અચ્છા 40 ગાંવ સુરત આવી ગઈ છે. અને આ રીતે એ લોકોની બેસવા માટેની વ્યવસ્થા પણ કરી છે. અને જોઈ લો. અને પ્લસ એ લોકોનું ઉપર એટલે કે ગેસ્ટ હાઉસની પણ વ્યવસ્થા છે. ની બસ આવી છે. મેં તો જો મસ્ત મજાની ડેકોરેશન વાળી હતી. મેં તમને દેખાડ દઉં. ભૂસાવલ સુરત વાળી છે. મહારાષ્ટ્રની બધી બસ આમ બધી બસ આમ જો તમને દેખાડો. એનું અહીંયા આવી છે ઇન્ટિરિયર દેખાડ દો. એનું અલગ જ છે. જો અહીંયા ટાયર આટા મારે છે. અહીંયા એ લોકોની ડ્રાઈવર કેબિન છે. આ કંડક્ટરની સીટ છે. જો આ 2x2નું એ લોકોનું કોમ્બિનેશન છે. આ રીતે એ લોકોની બહુ જૂનવાણી બસ છે આ લોકોની. અને ઇમરજન્સી એક્ઝિટ એની અહીંયા સાવ અહીંયા રહેશે. હવે આપણે આવી ગયા છીએ સોનગઢના બસ સ્ટેશને. આવું કંઈક છે 5 પ્લેટફોર્મનું સોનગઢનું બસ સ્ટેશન. અત્યારે વાગી ગયા છે 8 વાગે અને 58 મિનિટ એટલે કે 9 વાગી ગયા છે. અહીંયાથી 4 થી 5 પેસેન્જર બોર્ડ કરવા માટે હતા.
વિહારામાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ અને આ છે વિહારાની મેન બજાર જ છે અને આ છે બસ સ્ટેન્ડ. ચાલો તમને બસ સ્ટેન્ડ દેખાડી દઉં તમને. આ છે વિહારાનું બસ સ્ટેશન. જો આવડું અહીંયા રોડ ઉપર જ છે અને ટૂંકમાં આવી રીતે જ છે. જો અહીંયાથી 6 થી 7 પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા અને અહીંયા બાલકૃષ્ણ જ્વેલર્સ છે નવસારીવાળાની એને એક્ઝેક્ટ અહીંયા બાજુમાં જ છે. આ જ રીતે રહેશે. તમે મેન હાઈવેથી અંદર એન્ટર થાવ ને એટલે ક્યાંય તમારે વરવાનું નથી. મેન હાઈવેથી 7 કિલોમીટર છે વિહારાનું બસ સ્ટેશન. અને અત્યારે જો આ છે વિહારાની અત્યારે બજાર જ છે. અહીં આઈસ્ક્રીમની ને દવાની ને બધી અહીંયા તમને અહીંયા બધી સુવિધા મળી જાય છે અને અહીંયાથી 6 થી 7 પેસેન્જર બોર્ડ કરવાવાળા છે વિહારાનું અમરસિંહ ચૌધરી સર્કલ કહેવાય છે. જો જબરદસ્ત સર્કલ બનાવ્યું છે ને મસ્ત મજાનું જો મંદિર આવી ગયું છે. ભેસદણ ફાટકવાળો બ્રિજ આવી ગયો છે મસ્ત મજાનો. હમણાં જ હજી બન્યો છે ભેસદણ ફાટકનો બ્રિજ છે. અને જે અહીંયા મેન અહીંયાથી કે ટ્રાફિકની સમસ્યા રહેતી હતી બારડોલીથી, તો બારડોલીથી જે સુરત જવું હોય તો એમાં 35 કિલોમીટરમાં 1.5-2 કલાક વહી જતી હતી. એને હિસાબે તકલીફ પડતી હતી. હવે જો મસ્ત મજાનો ભેસદણ ફાટકવાળો બ્રિજ મસ્ત મજાનો બની ગયો છે 4 લેનનો. તો હવે ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ જશે. આવી ગયો છે ટૂંકમાં આ બ્રિજ આવે ને એટલે અંડર બ્રિજ આવે એટલે સમજી લો કે આપણે હવે સુરતમાં એન્ટર થઈ રહ્યા છીએ. અને આ જો મસ્ત મજાનો બ્રિજ છે અને મને એનું આગળ જે પાઇપમાં જે બનાવ્યું છે ને એ બહુ મસ્ત મને ગમ્યું છે. એ પણ તમને પણ હું દેખાડું. જો મસ્ત મજાનો જબરદસ્ત બ્રિજ બનાવ્યો છે યાર. ઓમ કહી તો આ 6 લેન બ્રિજ છે જો. અને જે આ પાઇપ બનાવે મસ્ત મજાનો એનો ઉઠાવ જે આવે છે ને આ બ્રિજનો જો. સુરતથી નીકળી ગયા છીએ અને જો હવે આવશે આપણું કામરેજ. સુરતથી કામરેજનું ડિસ્ટન્સ નહીં તો 15 કિલોમીટરનું છે. અહીંયા જો મેટ્રોનું કામ ચાલુ છે યાર જબરદસ્ત ફૂલ જોરમાં ચાલુ છે. અને જો અહીંયા ટ્રાવેલ્સના બધાય ઠપ્પા હવે લાગી ગયા છે. અહીંયા તમારે લોંગ રૂટમાં જવું હોય, ભાવનગર જવું હોય, રાજકોટ જવું હોય તોય તમને બધી અહીંયાથી બસ મળી જશે. હજી તો હાઈવે મેન જે ચોકડી આવશે ને કામરેજ ચોકડી ત્યાંથી જોજો તમે ફૂલ પબ્લિક હશે. આપણે રાજકોટમાંથી આવી રાજકોટથી આપણે બનાવ્યો હતો આપણા ભગતસિંહ અને આગળ જાય છે વલસાડ ચાકલિયા. સુરત બરોડા ને ચાકલિયા મને લાગે બરોડાવાળી જોઈ લો આગળ જાય છે વલસાડ ચાકલિયાવાળી એટલે બરોડાથી મને લાગે 50 કિલોમીટર હશે આ ચાકલિયાનું. અને અત્યારે જો અંડર કન્સ્ટ્રક્શન આખું જબરદસ્ત મેટ્રોનું કામકાજ ચાલુ છે. કામરેજ બસ સ્ટેશને નીકળ્યા અને ભીડ જો તમે ટ્રાવેલ્સનું જો અરે ઠેર ટ્રાવેલ્સની જો બધી જોઈ લે ફૂલ ભીડ હો ભાઈ. ટ્રાવેલ્સના બુકિંગમાં જુઓ તમે એ કેટલી ટ્રાવેલ્સ કેટલી જો શ્યામ છે અહીંયા અભિષેક છે પાછળ તમે ખાલી આમ લાઈન જો ટ્રાવેલ્સની ખોડલ રાજવારી છે, શ્યામવારી છે, ઘનશ્યામવારી છે, આરકે ટ્રાવેલ્સ છે. દુનિયા ઘણી વિશ્વના ટ્રાવેલ્સ છે. ટ્રાવેલ્સના તો અહીંયા થપ્પા રાત પડે ને અત્યારે વાગી ગયા છે આપણા 11 વાગે અને 16 મિનિટ. જો ટ્રાવેલ્સ જો આ છે કામરેજ ચોકડી છે. કામરેજ ચોકડી નાથદ્વારા અને એ બાજુ તમારે જવું હોય તો જાય. ઉદયપુર જવું હોય એ બાજુ જવાશે. ઉદયપુર જયપુર બાજુ લોંગ રૂટમાં હાલે છે અહીંયાથી દિલ્હી વાળી બધી હાલે છે. હવે આવી ગયો છે નર્મદા મૈયા બ્રિજ સ્ટેટ હાઈવે 64. મસ્ત મજાનો આવી ગયો છે આપણે નર્મદા મૈયા બ્રિજ. અને આ બહુ વર્ષો જૂનો બ્રિજ છે. આ અંગ્રેજો વખતનો અંગ્રેજોએ બનાવ્યો હતો. આને લગભગ થયા છે 126 વર્ષ થઈ ગયા છે. અને હવે આવશે આપણું ભરૂચનું રેલવે સ્ટેશન. ભરૂચનું રેલવે સ્ટેશન પહેલાં આવી જશે. આ બ્રિજ પૂરો થાય એટલે સીધું ભરૂચનું રેલવે સ્ટેશન ચાલુ થઈ જાય છે. અત્યારનો માહોલ જુઓ. અને અત્યારે આપણા વાગી ગયા છે 12 વાગે અને 21 મિનિટ.
આપણી ચા આવી ગઈ છે અને દેવભાઈ જો ચાની ચુસ્કી મારવા તૈયાર થઈ ગયા છે. આ છે આપણા કંડક્ટર સાહેબ અને બે જોઈ લ્યો ઉનાળાની સાચી મજા તો આ બે જ જણા માણે છે. અને આવી ગઈ છે ચા અને ટોસ્ટ માટે. અને આ પણ જો બીજા બે ડ્રાઈવર અને કંડક્ટર બે આવી ગયા છે. એમની પણ આવી ગઈ છે મસ્ત મજાની બનાસની ગાડી છે તો એને પણ શણગાયેલી છે. એની પણ આપણે નેક્સ્ટ જર્ની ટ્રાય કરશી કે એની યારે પણ આપણે એ કરશી. એટલે એમ જોઈ લો આવી ગઈ છે ચા પાણી તો આવી જજો ચા પાણીની મજા માણો. આપણે આવી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે ઉપર. અહીંયાથી જો તમારે નીચેથી તમારે અહીંયાથી જવું હોય તો રાજકોટ બાજુ જવા છે અને આપણે જ્યાંથી સીધા એટલે આગળથી તમારે ભાવનગર બાજુ પણ જવા છે અને આપણે જ્યાંથી હવે સીધા એટલે કે અમદાવાદ બાજુ. એક્સપ્રેસ હાઈવેનું ટોલ ગેટ આવી ગયું છે. જબરદસ્ત યાર ટોલ ગેટ બનાવ્યું છે. મુંબઈવાળો NH4 અને આપણે જ્યાંથી નીચે NH1 બાજુ એટલે કે અમદાવાદ બાજુ. આપણે આવી ગયા છીએ ગીતા મંદિર બસ સ્ટેશને. 3:58 આવી ગયા છીએ ગીતા મંદિરના બસ સ્ટેશને. અને હવે આપણું અહીંયાથી રહેશે આપણું પાટણ માત્ર 130 કિલોમીટર. ગીતા મંદિર નીકળી ગયા અને આવી ગયું છે રાષ્ટ્રોડિયા દરવાજા. પાંચ વાગે અને 9 મિનિટ થઈ ગઈ છે અને આપણે કડીથી નીકળી ગયા છીએ. કડી ગઈ તો આપણે અમદાવાદથી પહેલાં આવશે કલોલ. કલોલ આવશે આપણે 20 કિલોમીટર થશે અને અહીંયાથી કલોલથી કડી થશે 5 કિલોમીટર કડી થશે અને અહીંયાથી તમારે અંદર જવું પડશે બીજું 10 કિલોમીટર એટલે કે કલોલથી થશે 15 કિલોમીટર. અને અત્યારે આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 43 ઉપર અને એ પણ અહીંયા 4 લેન છે અને બે બાજુ સર્વિસ રોડ આપેલા છે. અને આગળ જે બ્રિજ હતો જે કલોલ પછીનો બ્રિજ હતો એ 6 લેન હતો. જબરદસ્ત યાર 6 લેન બનાવ્યા છે અને મેં ઘણાય જોયા છે કે જે નવા હમણાં જે બ્રિજ બનાવ્યા છે બધાય 6 લેન બનાવ્યા છે. આપણે ભાવનગરથી સિરોહીની જે જર્ની કરી હતી એ પણ જે બ્રિજ બનાવ્યો હતો એ બધો એ તો સૌથી મોટો બ્રિજ છે અને એ 6 લેન હતો. જોકે જે મેં જોયું જેમ હવે બ્રિજ નવા બનાવવા માટે એ બધા 6 લેન બનાવે છે. અને આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા એટલે કે ઠાકોર સાહેબ આપણા બીજા ઠાકોર સાહેબ આવી ગયા છે. એ પણ અહીંયાથી હવે થોડીક આપણે કલોલથી ચેન્જ થઈ ગયા અને બેને ભાઈઓની જેમ ભણે છે અને એકબીજા થોડે અંતરે ચલાવતા રહે છે અને આરામ કરતા રહે છે. મહેસાણામાં આપણે અંદર એન્ટર કરી શકીએ છીએ એટલે કે મેઇન રિંગ રોડેથી આપણે અંદર એન્ટર કરી શકીએ છીએ. અને જો અહીંયા પણ અત્યારે 2 લેન ચાલુ છે. આ બાજુ અમે થોડાક અંદર રિંગ રોડથી અંદર આવો એટલે ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે. અહીંયા પણ જો ઓવરબ્રિજ અહીંયા પણ નાના બ્રિજનું કામ ચાલુ છે. રોડનું પણ કામકાજ ચાલુ છે. હવે અહીંયાથી આપણું રહેશે માત્ર મહેસાણા 5 કિલોમીટર. અને જો જ્યાં કામ કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા રોડ ચાલુ કરી દીધો. જ્યાં બાકી છે અહીંયા બધું 2 લેન કર્યો છે. બાકી ઓલરેડી 4 લેન તો છે જ. ONGCનો મેઇન ગેટ અહીંયા છે. આપણે આવી ગયા છીએ મહેસાણામાં. અહીંયાથી હવે આપણું પાટણ રહેશે
માત્ર 50 કિલોમીટર, એટલે કે આપણે જઈએ હવે ડાબી બાજુ અને સામે છે, સામે અહીંયાથી બસ સ્ટેશને જવા છે અને અહીંયાથી તમારે જવું હોય તો આબુ રોડ, સિદ્ધપુર ને બધું અહીંયાથી તમારે જવાશે. અહીંયાથી સિદ્ધપુર થશે 25 કિલોમીટર અને અહીંયાથી આબુ રોડ તમારે થશે. અંબાજી જવું હોય તો અહીંયાથી આબુ રોડ થશે 150 કિલોમીટર ને આપણું હવે અહીંયાથી પાટણ થશે માત્ર 54 કિલોમીટર. અને અત્યારે આપણા વાગી ગયા છે 5 વાગે અને 45 મિનિટ થઈ ગઈ છે. દવાડ આવ્યું છે એટલા માટે કે આપણે હવે પાટણ ઓલી બાજુથી જવાનું હતું, પણ અહીંયા સિદ્ધપુરવાળા રસ્તે આવ્યા છીએ કારણ કે એ રોડે કામકાજ ચાલુ છે. એટલે અહીંયાથી જો હવે ડાબી બાજુ વળતી આપણે દવાડા થઈને અને અહીંયાથી જ્યાંથી આપણે પાટણ બાજુ સીધું જવાશે તમારે સિદ્ધપુર પાટણ જવાશે. દવાડા ગામ ગયું અને સિદ્ધેશ્વર અહીંયા માતાજીનું મંદિર. આ રૂટ ઉપર આપણી ગાડી ન ચાલી શકે, પણ અહીંયા કામ ચાલુ છે પાટણવાળા રસ્તે, એટલે અહીંયાથી આ બાજુથી લીધી છે અને દવાડા ગામ આવે અને ત્યાંથી આપણે તમે 5 કિલોમીટર થાય હાઈવેથી દવાડા ગામ 5 કિલોમીટર થાય છે અને ત્યાંથી દવાડા ગામથી હજી આપણે આગળ હવે નીકળી ગયા છીએ. અને જો તમે સાવ સિંગલ પટ્ટીનો રોડ છે. એ તો મેન હજી આગળ હાઈવે આવશે, તો તમે કોઈ પાટણ આવતા હોય તો આ ખાસ ધ્યાન રાખજો કે એ બાજુ કામકાજ રોડનું ચાલુ છે, એના હિસાબે આ ગામમાં થઈ જવાશે. મહેસાણાથી તમે નીકળો એટલે 5 થી 7 કિલોમીટરમાં દવાડા ગામ આવી જશે અને દવાડા ગામમાં તમે અંદર એન્ટર થશો એટલે 5 કિલોમીટરે દવાડા આવી જશે અને પછી તમારે એ જ રૂટે આગળ આવવાનું. અને કંથરાવી પણ હવે ગામ આવશે જે અહીંયાથી 2 કિલોમીટર છે. જેટલા ગામ આવતા જાય એટલે દેખાડતા જાય, કારણ કે આ રૂટમાં અત્યારે કામ ચાલુ છે એના હિસાબે અહીંયાથી આ ગામડામાંથી બધે ગામડા ક્રોસ કરતા જવું પડે છે તમારે. હવે કંથરાવી ગામ આવ્યું છે. છ વાગે અને 53 મિનિટે આપણે આવી ગયા છીએ પાટણના બસ સ્ટેશન. અત્યારે ટેમ્પરરી પૂરતું પાટણનું બસ સ્ટેશન બનાવ્યું છે અને થોડાક ટાઈમ પૂરતું હમણાં હવે થોડાક ટાઈમમાં, કારણ કે 3 થી 4 વર્ષ થઈ ગયા પાટણનું નવું બસ સ્ટેશન બને છે, તો એ પણ હવે થોડાક ટાઈમમાં ચાલુ થઈ જશે. અને એ પણ કહે છે કે ભાઈ મસ્ત મજાનું નવું બસ સ્ટેશન બને છે. અને અત્યારે જો આ છે પાટણનું અત્યારે પબ્લિક જો, કારણ કે હજી અત્યારે 6 વાગે ને 51 મિનિટ થઈ ગઈ છે અને અત્યારે જાય છે પાટણ અંબાજીવાળી. મને લાગે 7 વાગ્યાનો અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે. ટોટલ આપણી જર્ની કહી તો 700 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે. અને આજની જર્ની કેવી લાગી એ પણ જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.